પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ। રોજે 10 પ્રશ્નો પૂછવામાં આવે છે ઓપ્શન સાથે, અને તમારે સાચો ઓપ્શન લખીને તેનો જવાબ આપવાનો છે। જો તમે આ પ્રશ્નનો જવાબ આપવામાં તમને ઇન્ટરેસ્ટ છે તો તમે મારી સાથે જોડાઈ શકો છો અને મારા નંબર પર તમે વોટ્સએપ કરીને તમે પ્રશ્નો મંગાવી શકો છો। અને રોજે એની સમજૂતી આપવામાં આવે છે। આજે 9મી તારીખ 9મી જુલાઈ 2025 અને આજનો પ્રશ્ન પેપર છે। એનો પહેલો પ્રશ્ન છે, આ મારો વાલો દીકરો છે તેનું સાંભળો, એવી ભવિષ્યવાણી ક્યાંથી થઈ? અને આ ખરેખર ભવિષ્યવાણી નહોતી, ખાલી વાણી થયેલી, આકાશમાંથી વાણી થઈ, પણ મેં શબ્દો થોડો ફેરવીને લખ્યો કે આ ભવિષ્યવાણી ક્યાંથી થઈ। આ લોકોએ જોયા જયા વગર વાદળામાંથી એમ જવાબ આપી દીધો। પરંતુ બાઇબલ થોડું સમજીને ધ્યાનથી વાંચવાની જરૂર છે। તમે ધ્યાનથી વાંચો તો તમને કોઈ પણ તમને મૂર્ખ નહીં બનાવી શકે। તમે ધ્યાનથી વાંચો તમને કોઈ ભરમાઈ નહીં શકે, અને માટે આપણે યોગ્ય રીતે બાઇબલ વાંચીએ। બીજો પ્રશ્ન હતો, કોણ સેવા કરવાને નહીં પણ સેવા કરાવવાને આવ્યો છે? ખરેખર પ્રભુ શું કહે છે, માણસનો દીકરો એટલે હું પોતે સેવા કરાવવાને નહીં સેવા કરવાને આવ્યો છું। પણ મેં પ્રશ્ન થોડો ફેરી નાખ્યો, કોણ સેવા કરવાને નહીં પણ કરાવવાને આવ્યો છે? તો કોઈ નથી એવું। પ્રભુ શું તો કરાવવા નહીં કરવા આવેલા હતા। પણ માણસ ઉતાળમાં વાંચે ને એટલે આવું થઈ જાય। ઉતાળથી બાઇબલ ના વાંચો, શાંતિથી બાઇબલ વાંચો, એક એક શબ્દ સમજીને વાંચો। બાઇબલ શું કહેવા માગે છે સમજો તો તમને સત્ય સમજાશે। ત્રીજો સવાલ હતો, માણસ પોતાના મા બાપને મૂકીને કોને વળગી રહેશે? અને એમાં ઓપ્શન હતો એ પત્ની, બી પોતાની પત્ની, સી કોઈને નહીં, ડી બધાને। માણસ પોતાના મા બાપને મૂકીને કોને વળગી રહેશે? તો ખાલી પત્નીને નહીં, કોઈની બી પત્ની નથી વળગી રહેવાનું, પોતાની પત્નીને વળગી રહેવાનું છે। આજે ઘણા જગ્યાએ લોકો ડાયવોર્સ, બીજી ગમી જાય, ત્રીજી ગમી જાય, લફડેબાજ। પ્રભુ ના પાડે છે પોતાની પત્નીને વળગી રહો, એનાથી છૂટા ના પડો। એક જ પત્ની હોય, કદી બીજી પત્ની હોતી નથી। પછી આગળ ચોથો સવાલ હતો, માણસનો દીકરો મારી નંખાયા પછી કયે દાડે પાછું ઉઠશે? તો પ્રભુએ કીધું ત્રીજે દાડે પાછું ઉઠીશ। ઘણા બધા લોકોના ગણતરી સમજ નથી પડતી, પરંતુ પ્રભુ શું ત્રીજે દિવસે, કારણ કે જે દિવસે વિશ્રામવાર હતો ને એના આગલા દિવસે, એટલે આજની તારીખ પ્રમાણે આપણે કહીએ ને તો શુક્રવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા। પછી શનિવાર એટલે સાબત દિવસ, અને ત્રીજો દિવસ એટલે રવિવારનો દિવસ, એટલે કે અઠવાડિયાનો પહેલો દિવસ, એ દિવસે પ્રભુ ઈસુ જીવતા થયેલા હતા। પછીનો પ્રશ્ન હતો, દોલત પર ભરોસો રાખનારાઓને ક્યાં પેસવું અઘરું છે? એ જે પોતાની ધન દોલત પર ભરોસો રાખે છે એને ક્યાં પેસવું અઘરું છે? દેવના રાજ્યમાં। પેલો એક માણસ દોડતો દોડતો ગયેલો ને કે પ્રભુ મારે સ્વર્ગમાં જવું છે, શું કરું? પ્રભુ કે તારું બધું વેચી નાખ, ગરીબોને આપી દે, પછી મારી પાછળ ચાલ। પણ જો તમે લોભ લાલચમાં છો, તમે પૈસો, સોનું, ચાંદી, ઘર, ગાડી છોડી નથી શકતા, એની લાલચ છે, તમે સ્વર્ગમાં કેમ ના જશો? પ્રભુ કે આ બધું છોડીને સ્વર્ગમાં આવવાનું, તમે ગાડી સાથે ઉપર જવાના, તમે તમારો ઘર બંગલો લઈને ઉપર જવાના, છોડવું તો પડશે ને। પણ લોભ લાલચ હશે તો છોડી શકશો? નહીં છોડી શકશો તો ઉપર જઈ શકશો? સીધી વાત છે। અને માટે જો તમે નહીં છોડો તો તમે ઉપર નહીં જઈ શકો। આ બધી બાબતો પર ભરોસો ના રાખો। આ બધું ઠીક છે, આપણે જગતમાં જરૂરી છે, પરંતુ એને છોડવાની તાકાત રાખો। પછીનો સવાલ હતો, મારા ઘરને શાનું કોતર કર્યું છે? પ્રભુ શું કહે? ચર્ચની વાત કરે છે। આજે બી ચર્ચની અંદર જો બધા વેચનારા બેસે છે ને, અને જાહેર ખબરમાં બી અપાય છે ને, આ વેચાશે બહાર, બાઇબલ આટલામાં મળશે, સ્ટીકરો આટલામાં મળશે, આ ખરીદી લો, પેલું ખરીદી લો, પેલો ભાઈ વેચે છે, હા ને, આ લૂંટારાનું કોતર, આ બધું ચર્ચમાં ના હોવું જોઈએ। એ બધું ચર્ચની બહાર। હું તમને કહું, બાઇબલ વેચાય? ઈશ્વરના વચનો છે વેચાય? પ્રભુ શું વેચ્યા આપણને? મફત આપ્યા ને? મફત આપતા શીખો। બાઇબલ કદી વેચાય નહીં, એ બહુ મોટું પાપ છે। પછીનો સવાલ હતો, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર એવું કોણે કહ્યું? એક માણસ હતો અને એના છોકરાને ભૂત વળી ગયેલું હતું। એ પ્રભુ શું એવું કહે છે, તું મારી પર કરુણા કર ને, દયા કર ને, મને મદદ કરે। એટલે પ્રભુ કહું, હું તો કરુણાળું જ છું, મારે થોડી કરુણા કરવાની, હું દયાળુ જ છું, મારે થોડી દયા કરવાની। હવે તમે વિચાર કરો, જે માણસ દયાળુ હોય એ દયા કરતો જ હોય ને, એમને થોડું કાંઈ જે દયાળુ તો કાં હું દયાળુ થા ભાઈ? તમે કોઈ સીધો સાદો માણસ હોય, તમે એને એવું કહી શકો એ ચોરી બંધ કર? ચોરી કરતો હોય ને તમે કોને ભાઈ ચોરી બંધ કર? હવે જે દયા રાખતો જાય એને થોડું કહેવાનું ભાઈ દયા રાખ। એટલે પ્રભુ કે આ બધું તો હું કરું જ છું, તું કર કે છે। વિશ્વાસ રાખનારને સઘળું શક્ય છે, તું વિશ્વાસ કર।
અને ઘણા બધા લોકો કેવા છે, આ બાળકના બાપ જેવા. અને માર્ક 9:23 વાંચો, એ બાળકનો બાપ ઘાંટો પાડીને કહે છે, હા હું વિશ્વાસ રાખું છું. અને પછી ધીરે શું જ કહે છે, પ્રભુ છે મારા અવિશ્વાસ વિશે મને મદદ કરને, કહે છે મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. તો પ્રભુ શું એવું કહેવા માગે છે કે માણસો છે ને સારી સારી વાતો જોશથી બધાની વચ્ચે બોલે છે, પણ ખોટી વસ્તુ સ્વીકારી નથી શકતો. હું કહું છું, ઈશ્વર આગળ પાપ બી કબૂલ કરો અને એને છોડતા શીખો. એ બહુ જરૂરી છે. આ માણસ એવું કહે છે, મારા અવિશ્વાસ વિશે મને મદદ ધીરે રહીને બોલે છે. આપણે જોશથી ઈશ્વર પાસે બોલે અને આપણા પાપ કબૂલ કરનાર છે અને એને છોડનાર છે. પછીનો પ્રશ્ન હતો, સોયના નાકામાં થઈને જવું કોને સહેલ છે? એટલે કે ઊંટ જે છે ને સોયના નાકામાંથી જતું રહ્યું. હવે સોયનું નાકું છે ને એમાં દોરો મુશ્કેલીથી જાય છે. ઊંટ કદી ઘૂસી શકે? ના ઘૂસી શકે. પરંતુ ત્યાં ઇઝરાયલની અંદર એક નાકું હતું. નાકું એટલે રોડ પર નાકું હોય ને, જકાત નાકું નહીં કહેતા, એ રીતે એક નાકું હતું. અને ત્યાંનો જે દરવાજો હતો ને, એ દરવાજો બહુ જ સાંકડો હતો અને એનો આકાર એ સોયના નાકા જેવો હતો. અને ત્યાંથી છે ને બધા ઊંટ પસાર થતા હતા. પણ ઊંટ જે છે ને એ સીધું સીધું પસાર નહોતું થઈ શકતું. એટલે ઊંટને સોયના નાકામાંથી પસાર થવું હોય ને તો પહેલાં ઊંટ પર જે બેઠેલો હોય ને એને ઉતરી જવું પડે. અને જો ઊંટ પર સામાન મૂકેલો હોય ને તો સામાન બી છોડી દેવો પડે. અને પછી એ ઊંટ છે ને નીચે પગે બેસી જાય અને બેસીને પછી ધીરે 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 ચાલીને એ સોયના નાકામાંથી, એટલે જે નાકું હતું ને સોયના નાકા જેવું હતું, એમાં ધીરે રહીને નીકળી જાય તો એ નીકળી શકતો હતો. બાકી ઊંટ પણ આસાનીથી નથી નીકળી શકતું. એટલે પ્રભુ શું કીધું કે જે સોયનું નાકું છે ને જે ઇઝરાયલમાં બનેલું, ત્યાંથી ઊંટને જવું સહેલ છે, પણ ખરેખર ઊંટને જવું મુશ્કેલ હતું. એને બેસવું પડતું હતું, સામાન ઉતારવો પડતો હતો, ત્યારે જઈ શકતું હતું. પણ જઈ તો શકતું હતું ને. પણ ધનવાન, દ્રવ્યવાન, એના આકાશના રાજ્યમાં પેસો અઘરું. કેમ? એ છોડતો નથી ધન દોલત. સોયના નાકામાંથી પસાર થવા માટે ઊંટે પોતાનો સામાન ઉતારી દેવો પડતો હતો. લોભ લાલચ રાખે ને તો ઊંટ બી પસાર ના થાય, સામાન સાથે છોડી દેતો હતો બધું. એટલે પ્રભુ દોલતવાન ધનવાનને એવું કહેવા માગે, તારો ધન દોલત છોડે તો આકાશમાં જઈશ, બાકી નહીં જાય. અને પેલાને છોડવું નથી તો કઈથી જાય? એના માટે તો અસંભવ છે. આ રહસ્ય એની અંદર સમાયેલું હતું. પછી 9મો સવાલ એ હતો, જો કોઈ મુખ્ય થવા ચાહે તો તે સૌથી છેલ્લો તથા શું થાય? ખરેખર સવાલ એવો હતો કે જે મોટો થવા ચાહે, મુખ્ય નહીં. પરંતુ મેં થોડો સવાલ ફેરવી નાખેલો હતો. પણ ધ્યાનથી બાઇબલ વાંચવાની જરૂર છે. મૂસા છે ને એ બધાના આગેવાન હતા ને, પણ હું કહું છું એ સેવા કરાવતા હતા કે કરતા હતા? એ લોકોની સેવા કરતા હતા ને. લોકોને પાણીની જરૂર પડતી હતી તો મૂસા પાણી માગતા હતા ને. લોકો બીમાર પડતા તો મૂસા સાજા કરવા માટે જતા હતા ને. એટલે મોટું થવું હોય ને તો ઓર્ડર કરવો પડે. ઓર્ડર કરનાર મોટો, પણ તે મોટું નહીં થવાતું. મોટું થવું હોય તો સેવક બનવું પડે. પ્રભુનું નામ આજે જો આખી દુનિયામાં છે, પણ ક્યારે? એમણે સેવા કરી ત્યારે ને, સેવક બન્યા ત્યારે ને. મૂસાનું નામ આખા ઇઝરાયલમાં આજે મોટું છે. ઈશ્વર વચન એવું કહે છે કે મૂસા જેવો પ્રવર્તક આજ સુધી આખા ઇઝરાયલમાં પેદા નથી થયો. પણ એમણે શું કર્યું? સેવા કરી. તમારે મોટા થવું હોય તો સેવક બનવું પડે. તમે સેવક બનો અને તમારી સેવા જોઈને તમારું નામ ઊંચું થાય. બાકી તમે સેવક નહીં બનો ને તો કશું નહીં થાય. આજે કેટલા બધા પાસ્ટરો 5-5 વર્ષ પછી એની બદલી થઈ જાય છે. કોઈ પૂછે છે? કોઈ રડે છે? ના યાર તમે અહીંથી ના જશો, ના જશો. એ જો સેવા કરતા હોય ને બધાની, બધા રડન જવાબ પણ ના દે, એવું મોટું નામ થઈ જાય. પણ સાહેબગીરી કરે છે ને એટલે ઊંચા છે. અને માટે મોટું થવું છે ને એ બહુ મુશ્કેલ છે. મોટું થવું એટલે તમારું નામ મોટું કરવું હોય ને તો તમારે લોકોની સેવા કરવી પડે. સેવા કરનાર બનો તો તમારું નામ ઊંચું થશે. અને પછીનો જે સવાલ હતો છેલ્લો, હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ એવું કોને કહ્યું? એવું પ્રભુ અંજીરીને કીધું. પણ અંજીરી આપણે છે, આપણે ખાલી પાંદડા ઉગાડનાર ના થે, ફળ આપનાર છે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.